આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકાની નવનિયુક્ત કારોબારી ટીમ દ્વારા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ અને મામલતદાર સાહેબ શ્રી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીની મુલાકાત લેવામાં આવી હતી। આ શિષ્ટાચાર મુલાકાત દરમિયાન નવનિયુક્ત ટીમે તમામ અધિકારીશ્રીઓ અને જનપ્રતિનિધિશ્રીનું સાલ પુસ્તક તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિનદર્શિકા આપીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું। મુલાકાત દરમિયાન તાલુકાની શૈક્ષણિક સ્થિતિ, શિક્ષકોના વિવિધ પ્રશ્નો તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે સાનુકૂળ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ધારાસભ્યશ્રી અને વહીવટી અધિકારીઓએ નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા। શિક્ષકોના પડતર પ્રશ્નોના નિકાલ અને શિક્ષણના દ્રઢીકરણ માટે શૈક્ષિક મહાસંઘ અને વહીવટી તંત્ર વચ્ચે પરસ્પર સહયોગ જાળવી રાખવા અંગે સકારાત્મક ચર્ચા થઈ। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે રાષ્ટ્રના હિતમાં શિક્ષણ, શિક્ષણના હિતમાં શિક્ષક અને શિક્ષકના હિતમાં સમાજના ધ્યેય મંત્ર સાથે કાર્ય કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવીના હોદ્દેદારો અધ્યક્ષ પ્રવીણભાઈ કન્નડ, જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન રાણીપા, જિલ્લા સહમંત્રી નવીનભાઈ ખાંખલા, તાલુકા મહિલા ઉપાધ્યક્ષ સંગીતાબેન રાજગોર, તાલુકા મહામંત્રી હિરેનભાઈ વાસાણી, વનરાજભાઈ ખવડ કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા એવું નવનિયુક્ત પ્રચાર પ્રમુખ શ્રી અલ્પેશભાઈ સાંગાણીની યાદીમાં જણાવાયું।